નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ના વિષય વિજ્ઞાનનો એકમ ગતિ અને અંતરનું માપનના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન વિશે ચર્ચા કરીશું. જેની અંદર આપણે જોઈએ ખાલી જગ્યાઓમાં કે પૈડાની શોધ બાદ વાહન વ્યવહાર ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા. લંબાઈનો SI એકમ મીટર છે. નાના બાળકના પારણાની ગતિ એ આંદોલિત ગતિ પ્રકારની ગતિ છે. આધુનિક સમયમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કયા વાહનનો ઉપયોગ કરે છે? તો બાઇક, રિક્ષા, કાર, બસ, રેલવે, એરોપ્લેન, સાયકલ વગેરેનો ઉપયોગ કરે છે. તમે શાળાએ કયા પ્રકારની ગતિ કરીને પહોંચો છો? તો અમે શાળામાં અસ્તવ્યસ્ત ગતિ કરીને પહોંચીએ છીએ. ત્યારબાદ રીનાબેન અને હેતલબેન વેત કે પગલાંની મદદથી અંતરનું માપન કરે છે. બંને બહેનો ચોક્કસ માપન કરી શકશે? શા માટે? તો ના, બંને ચોક્કસ માપન કરી શકશે નહીં, કારણ કે બંનેના પગની અને હાથની લંબાઈ એક સરખી હોઈ શકે નહીં. બે ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા માટે તમે કયા એકમનો ઉપયોગ કરશો? તો બે ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા માટે કિલોમીટર એકમનો ઉપયોગ કરીશું. મકાનની છત પરથી છોડી દીધેલા દડાની ગતિ કેવી ગતિ છે? તો મકાનની છત પરથી છોડી દીધેલા દડાની ગતિ એ સુરેખ ગતિ છે. વર્તુળાકાર ગતિ કરતા પદાર્થોના ઉદાહરણ જણાવો. તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. બે છોકરીઓ ફરતી વખતે વર્તુળાકાર ગતિ કરે છે. ત્યારબાદ પતંગિયાની ગતિ કયા પ્રકારની ગતિ છે? તો પતંગિયાની ગતિ એ અસ્તવ્યસ્ત પ્રકારની ગતિ છે. 11. જેનિલભાઈ માપપટ્ટી વડે લંબાઈનું માપન કરે છે, તો તેણે માપન કરતી વખતે કઈ કઈ કાળજીઓ રાખવી પડશે? તો માપપટ્ટી વસ્તુથી બને તેટલી નજીક રાખવી, માપપટ્ટી તૂટેલી તો નથી તેનું ધ્યાન રાખવું, અને આંખને માપપટ્ટીની સામે જ રાખવી, ત્રાસી કે બાજુથી જોવું નહીં. પૃથ્વીની ગતિ કયા કયા પ્રકારની હોય છે, અથવા પૃથ્વી કયા પ્રકારની ગતિ કરે છે? તો પૃથ્વીની ગતિ વર્તુળાકાર અને નિયમિત ગતિ છે. કયા કયા વ્યવસાયકારોને લંબાઈનું માપન કરવાની જરૂરિયાત ઊભી થાય છે? તો દરજી, સુથાર, કડિયો, એન્જિનિયર, લુહાર, કપડાં વેચતા વેપારીઓ તેમજ પાઇપ વેચતા વેપારીઓને લંબાઈના માપનની જરૂર પડે છે. જોડકા જોડો. તો અહીંયા આપણે વિભાગ A સાથે વિભાગ B ના જોડકા જોડેલા છે, જે આપ જોઈ શકો છો. ત્યારબાદ માગ્યા મુજબ જવાબ લખો કે નિમીબહેન ટેબલની લંબાઈ 154 સેમી છે, તો તેના પર પાથરવા માટે કેટલા મીટર લાંબુ કપડું જોઈએ? તો નિમીબહેનના ટેબલની લંબાઈ 1.54 મીટર લાંબુ કપડું જોઈએ. ત્યારબાદ શિલ્પાબહેનની શાળાથી ઘરનું અંતર 1.5 કિલોમીટર છે, તો શિલ્પાબહેને શાળાથી ઘરે જતી વખતે કેટલા મીટર ચાલવું પડશે? તો શિલ્પાબહેને શાળાથી ઘરે જતી વખતે 1500 મીટર ચાલવું પડશે. પછી અહીંયા એક પ્રવૃત્તિ છે કે તમારા વર્ગખંડથી આચાર્યની ઓફિસનું અંતર કેટલા ડગલા છે તે માપો અને લખો.
અને તેનો એસઆઈ એકમ પણ માપીને લખો. તો અમારા વર્ગખંડથી આચાર્યની ઓફિસનું અંતર 40 પગલાં છે. તો તેનો એસઆઈ એકમમાં આપણે માપીએ તો તે 15 મીટર થાય છે. એ રીતે આપણે દરેક સ્કૂલની ઓફિસના અંતર એ ડગલાથી માપી શકીએ છીએ. અહીંયા 5 વસ્તુની લંબાઈ માપપટ્ટી વડે માપીને લખો. તો અહીંયા 5 વસ્તુ આપણે કોઈ બી લીધેલી છે અને એના લંબાઈ આપણે માપપટ્ટીથી માપેલા છે. પછી દોરીની મદદથી તમારી શાળામાં ઘરની આસપાસ જોવા મળતા ઝાડના થડની જાડાઈ માપો અને લખો. તો અહીંયા આપણે દોરીની મદદથી માપ લીધેલા છે અને તેને આપણે એની લંબાઈ આપણે માપી છે. અહીંયા નીચે આપેલ આકૃતિમાં સલમાનભાઈ અને સુરેશભાઈ બિંદુ એથી મેદાનમાં દોડવાનું શરૂ કરે છે અને બંને એક સમયે બિંદુ બી પર પહોંચે છે. તો સલમાનભાઈની તુલનામાં સુરેશભાઈ માટે આપેલી પરિસ્થિતિમાં કયું વિધાન સાચું છે? તો લાંબુ અંતર વધુ ઝડપ સાથે એ કાપે છે. તમને નીચે મુજબ એ, બી અને સી માપપટ્ટી આપવામાં આવી છે, જેની મદદથી 10 સેમીની લંબાઈ માપવાની છે. તો લંબાઈના સાચા માપન માટે તમે કઈ માપપટ્ટીનો ઉપયોગ કરશો? તો અહીં આપણને 3 અલગ અલગ માપપટ્ટી આપેલી છે, જેમાં એ તૂટેલી છે માપપટ્ટી એ આપણે જોઈ શકીએ છીએ. અને 10 સેન્ટીમીટરનું માપન કરવા માટે આપણે સી માપપટ્ટીનો ઉપયોગ કરીશું. ખૂબ ખૂબ આભાર મિત્રો.